ધારી વહીવટીતંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। અગાઉ તંત્ર દ્વારા નોટિસ આપીને દબાણકર્તાઓને 24/6 દબાણ દૂર કરવા માટે અપીલ કરવામાં આવી હતી। શહેરમાં મોટાભાગે દબાણકારો દ્વારા જે બિન અધિકૃત સરકારી દબાણ થયેલ હતું તે સ્વેચ્છાએ દૂર કરેલ જ હતું। તેમ છતાં જે કંઈ પણ ડિમોલેશન કરવાની કામગીરી બાકી રહેતી હોય તે તંત્રના જણાવ્યા અનુસાર આજે સાંજે 6 વાગે ચાલુ કરવામાં આવી। જ્યારે આવડું મોટું દબાણ દૂર કરવાનું હોય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને ત્યારે ધારી પીઆઈ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો અને વહીવટીતંત્રના તમામ અધિકારીઓ જેવા કે પ્રાંત ઓફિસર, મામલતદાર, ટીપીડીઓ, પીજીવીસીએલ, રેવન્યુ વિભાગ સહિતના દરેક લગતા કર્મચારીઓ પણ આ કામગીરીમાં જોડાયેલા હતા। ચોક વિસ્તારથી વેકરિયાપરા સુધીના ગેટ વિસ્તારમાં આજ સવારે દરેક દુકાનધારકો, સ્ટોલ ધારકો, લારી ગલ્લા ધારકોને મૌખિક અને રૂબરૂ સમગ્ર ટીમ વહીવટીતંત્રની ટીમ સાથે સૂચના આપવામાં આવેલી, જે અન્વયે સાંજે 5:30 કલાકેથી ધારીમાં લાઇબ્રેરી ચોક બાજુથી ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે અને જ્યાં સુધી કાર્યવાહી પૂરી ન થાય ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। જરૂર પડે તો કાલ સવારે પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। સર, ત્યારબાદ શું થશે? ડિમોલેશન થઈ ગયા પછી ડિમોલિશન પછી પણ દરેક ડિપાર્ટમેન્ટને ફરીવાર આવું ડિમોલિશન ન થાય તે માટે તકેદારી રાખવા પ્રાંત સાહેબની સૂચના લેખિત તેમજ મૌખિક બંને રીતે આપવામાં આવેલી છે। રિપોર્ટર ડામોર વનરાજભાઈ, ધારી।